આપ બધા સમક્ષ એક મોક અદાલતનો કાર્યક્રમ રજૂ કરીએ છીએ, તો તેને ધ્યાનથી જોજો. એ છે ને રામજીભાઈ ઉપર થયેલા હુમલાનો છે અને તેને સાચો ન્યાય મળે એવું અમે કરશું. અદાલતની કાર્યવાહી શરૂ કરવા. સત્ય કહી સત્ય છે, બીજું કોઈ નહીં કહું. માય લોર્ડ, મારા આશીષ, જ્યારે તારીખ 14 ફેબ્રુઆરી શનિવારના રોજ જ્યારે ખેતરેથી ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો, તેનું ઘટનાક્રમ તે જણાવશે. ખેતરેથી ઘરે આવતો હતો, હું એકલો જ હતો. ત્યારે મારી ઉપર 2-3 જણાએ હુમલો કર્યો અને મારા માથામાં લાકડી મારી દીધી. તેથી હું બેભાન થઈ ગઈ. પછી હું જ્યારે જાગ્યો ત્યારે હું દવાખાનામાં હતો. રામજીભાઈ, જણાવશો કે આ હુમલો કોને કર્યો? હુમલો અશોકને તેના માણસોએ કર્યો છે. માય લોર્ડ, આરોપી અશોકભાઈ અને તેના સાથીદારોએ આ હુમલો કર્યો છે, જેથી તેમને સજા કરવામાં આવે. એક્શન સસ્ટેન. મારા સાથી મિત્રો મારા પછી રિપોર્ટ ખોટો આરોપ લગાડી રહ્યા છે. માય લોર્ડ, આરોપી અશોકભાઈ મારા અસલી સાથે પહેલા પણ તકરાર થયેલી છે, તેથી હું તેમને થોડા પ્રશ્નો પૂછવા માંગુ છું. હાજર કરો. હું જે જોયું તે સત્ય કહું, સત્ય સિવાય કાંઈ ન કહું. આપો અશોકભાઈ, આપની પહેલા પણ રામજીભાઈ સાથે તકરાર થયેલી છે? હા, ક્યાં કારણે? જમીનને કારણે. એ દિવસે તમારી સાથે કેટલા માણસો હતા? ત્યારે હુમલો કર્યો ત્યારે એ કાંઈ હુમલો નથી કર્યો. એક્શન અવરોધ. હા, તો આપ 14 ફેબ્રુઆરીના રોજ ક્યાં હતા? મારી તબિયત ખરાબ થવાથી હું દવાખાને ગયો. ક્યાં દવાખાને? દવાખાને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? આખો દિવસ. માય ગોડ, આ માણસ જૂઠું બોલી રહ્યો છે, કારણ કે હોસ્પિટલના બધા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ માણસ ક્યાંય નહોતો. આ રહ્યો તેનો રેકોર્ડ. મારી લોર્ડ, આના આધારે કોઈ પણ સાબિત થતું નથી. હું પણ થોડા પ્રશ્ન પૂછવા માંગુ છું. પૂછી શકો છો. હા તો શાંતિભાઈ, આ બનાવ બન્યો ત્યારે કેટલા વાગ્યા હતા? ત્યારે સાંજના 8 વાગ્યા હતા. તારું થઈ ગયું હતું? અશોકભાઈ અને તેના સાથીદારોના તમે ચહેરા જોયા છે? ચહેરા નથી જોયા, પણ મેં અશોકભાઈનો અવાજ સાંભળ્યો હતો. તેમનો અવાજ જાડો છે, તેથી મને બરાબર ખાતરી છે કે તે અશોક જ હતો. માય લોર્ડ, શામજીભાઈ જૂઠું બોલી રહ્યા છે. તેઓ સપના હતા કે મારા અશ્વિન ઉપર ખોટો આરોપ લગાડે છે. માય ગોડ, ઘટના સ્થળેથી એક કડું મળી આવેલ છે. તે ઝઘડો કરતી સમયે પડી ગયેલું હશે. તે અશોકના નોકર કાળુનું છે. ઓર્ડર. હાજર કરો.
જે કઈ સત્ય કઈ સત્ય સિવાય બીજું કઈ નથી. હા તો આ અશોકભાઈ ને ત્યાં કામ કરો છો તો આ બધું આપનું છે હા. માય ગોડ આ માણસ ખોટું બોલે છે કારણ કે આ થોડું એમનું જ છે આ રહ્યો તેનો ફોટો ઓર્ડર ઓર્ડર Objection, my lord. objection sustained overruled સાંજના સમયે રામજીભાઈ ની ખેતરની બાજુમાં શાંતિભાઈ કામ કરતા હતા તેમણે અશોકભાઈ અને તેમના સાથીદારોને દોડતા જોયા છે તે પોતે જણાવશે હાજર કરો તો જે કઈ રીતે સત્ય કઈ સત્ય સિવાય બીજું કઈ નહીં કહી હા તો શાંતિભાઈ તમે અંધારામાં કામ કરતા હતા. અશોક અને તેના સાથીદારોના ચહેરા જોયા છે. અશોક અને તેના બાળકોને કઈ દોડતા જોયા તો મેં મારી સુધી આપી દોડ્યું દસ સાહેબ હા કહી શકો છો માય લોર્ડ રામજીભાઈ ના ગળા પરથી જે ફિંગરપ્રિન્ટ મળી આવેલ છે તે અશોકભાઈ ના ફિંગરપ્રિન્ટ સાથે મળે છે આ રહ્યો તેનો રિપોર્ટ ઓર્ડર ઓર્ડર અદાલતના બધા સબૂતો અને સાક્ષીને ધ્યાનમાં રાખીને એ નિર્ણય પર પહોંચી છે કે રામજીભાઈ પર હુમલો અશોકભાઈ અને તેમના સાથીદારોએ જ કર્યો છે તેથી કલમ 302 અને 307 તેઓને 5 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. The court is over.